તો જે પ્રકારની ઘટના બની છે નિધિ, ગઈકાલથી આપણે જોઈ રહ્યા છે અને આજે પણ વિરોધ ત્યાં યથાવત છે। લોકો માંગ કરી રહ્યા છે કે અમને ન્યાય મળે। નિધિ, બિલકુલ ન્યાયની માંગ સ્વાભાવિક રીતે મા બાપે પરિવારો કરી રહ્યા છે। જેઓના બાળકો આ શાળામાં ભણતા હતા તેમને ચિંતા હતી અને હવે ચિંતા એ ખૂબ જ મોટી થઈ ચૂકી છે, કેમ કે એક માસૂમ બાળક, માસૂમ વિદ્યાર્થી જેનો કોઈ દોષ નહોતો, જેને નહોતી ખબર કે તેને આ પ્રકારે મોત મળશે અને પરિવારને નહોતી ખબર કે તેને એનો માસૂમ ફૂલ જેવો બાળક આવી રીતે આ પરિસ્થિતિમાં ગુમાવવો પડશે। તો આપ જુઓ, ગઈકાલે પણ આ પ્રકારના દ્રશ્ય સામે આવ્યા હતા, આજે પણ એ આક્રોશ યથાવત છે। આજે પણ ન્યાયની માંગ કરતા કઈ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ગૌરવ સાથે જે શું અમારા સંવાદદાતા સતત જોડાયેલા છે। ગૌરવ, આજે પણ 7 ડે સ્કૂલની બહાર એ જ માહોલ જોવા મળી રહ્યો છે, આક્રોશ, ગુસ્સો, કેવી રીતે અહીંયા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। આપ ત્યાં પહોંચ્યા છો, સવારથી કયા પ્રકારના દ્રશ્યો? ની વાત કરીએ તો જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું 7 ડે સ્કૂલમાં કે એક વિદ્યાર્થીની હત્યા થઈ, ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને આજે આ વિસ્તાર બંધ રહે તેવી પણ માંગણી કરવામાં આવી હતી। સાથે જ NSU કે જે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ છે તેને શાળાને તારાબંધીનો કાર્યક્રમ આપ્યો હતો। જોકે ગઈકાલની ઘટના બાદ જ સમગ્ર જે પ્રિમાઇસીસ છે, જે સ્કૂલ સંકુલ છે, સ્કૂલનું કેમ્પસ છે, તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું। આખી સ્કૂલમાં માત્ર પોલીસનો બંદોબસ્ત જોવા મળતો, લોખંડી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। એટલે જેવા NSUના કાર્યકરો અહીંયા પહોંચ્યા તે પહેલાં જ તેમને રિટર્ન કરવામાં આવ્યું હતું। પોલીસનું ઘર્ષણ થયું હતું NSUના કાર્યકરો સાથે, પરંતુ ક્યાંક સીધી રીતે તેઓ તારાબંધી કરે તે પહેલાં જ તમામની અટકાયત કરવામાં આવી। હજી તમે જોઈ શકો કે ન્યાય કા દીપ જલાના હૈ, બચ્ચોं का भविष्य बचाना है, सुरक्षा का किला ढह गया, छात्र का खून बहा गया જેવા બેનરો સાથે જે સ્થાનિકો છે, NSUના કાર્યકરો છે, તે અત્યારે હાલ પણ અહીંયા સ્કૂલની બહાર વિરોધ કરી રહ્યા છે અને એક જ માંગણી છે કે જે વ્યક્તિ હતો, જે બાળક હતો તેને ન્યાય મળે। હજુ કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું ડિમાન્ડ છે? હું કહેવા માંગુ છું કે આ સ્કૂલની અંદર નકરા લુખાઓ જ બને છે, નકરા લુખાઓ આવે છે, એક વસ્તુ સમજી લો। અને શું પ્રિન્સિપલ ધ્યાન રાખે છે? આજે ચાકુ સ્કૂલમાં આવ્યું ક્યાંથી? આજે ચાકુલન સ્કૂલમાં 8મા છોકરો 10મા ભણે, કેટલાક છોકરાનું ટૂંકમાં લુખા જ ભણે છે ને અહીંયા। શું મતલબ છે અહીંયા? અને પ્રિન્સિપલની શું જવાબદારી છે? રિસ્પોન્સિબિલિટી કોની આવે? પ્રિન્સિપલની આવે। પ્રિન્સિપલે શું ધ્યાન રાખ્યું? અને અત્યારે બધા પકડી લઈ જાય, શું મતલબ છે? તમે જોયું કે આ એક આક્રોશ એમના મગજમાં જે ભરેલો હતો તે બહાર આવ્યો છે, રોષ બહાર આવ્યો છે। એવું કહેવું છે કે કઈ રીતે કોઈ પણ વિદ્યાર્થી એક હથિયાર સાથે સ્કૂલમાં પ્રવેશ કરે છે અને કઈ રીતે એ બીજા વિદ્યાર્થીના હત્યા સુધી પહોંચે છે। શું ડિમાન્ડ છે? ડિમાન્ડ એ છે કે જે અમારો હિન્દુ છોકરો મર્યો છે, બસ છોકરાને અમારે ન્યાય અપાવવો છે। જે કે સ્કૂલમાં પ્રિન્સિપાલ કે કોઈ સ્ટાફ સરખો જવાબ આપતો છે નહીં। ઘટનામાં એવું છે કે આમાં આરોપી તરીકે સ્કૂલ અને સ્કૂલના પ્રિન્સિપલ પર સંડોવાયેલા છે। કેમ? કારણ કે છોકરાને બ્લડ નીકળતું હતું, એ બ્લડ એમણે લૂછ્યું એટલે પુરાવાનો નાશ કર્યો અને પોતે ગંભીર બેદરકારી દાખી। એટલે આમાં આરોપી તરીકે સ્કૂલ અને સ્કૂલના પ્રિન્સિપલને પણ આમાં નામ એડ કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે। આખી ઘટના થઈ એમાં કોણ દોષી, કઈ રીતે? આખી ઘટનામાં જેણે ચપ્પુ માર્યું એ દોષિત છે, બીજા દોષિત છે સ્કૂલના પ્રિન્સિપલ અને સ્કૂલનું મેનેજમેન્ટ। કેમ કે છોકરાને ચપ્પુ વાગ્યું, છોકરો અહીંયા રહેતો, એનું જ્યારે લોહી નીકળ્યું ત્યારે લોહી પણ આ સ્કૂલે લૂછ્યું છે, સ્કૂલે લોહી સાફ કર્યું છે, એટલે એણે પુરાવાનો નાશ કર્યો। બીજું 108માં સમયસર લઈ નથી ગયા। તો આટલા જેટલા બી મુદ્દા છે એ બધા મુદ્દામાં સ્કૂલ આમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલી છે, પુરાવાનો નાશ કરેલો છે। એટલે આ સ્કૂલના પ્રિન્સિપલ અને સ્કૂલના તંત્રને પણ આરોપી તરીકે લેવામાં આવે। જોયું કે NSUના કાર્યકરો છે કે જેઓ વિરોધ કરતા હતા, તેમનું સ્પષ્ટ કહેવું છે કે સંપૂર્ણ નિગ્લિજન્સી આખી ઘટનામાં શાળાની જોવા મળે છે। એટલે શાળા સામે પણ કોઈ આરોપી હોય એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે। જ્યારે વિદ્યાર્થી દોડીને શાળાના કેમ્પસની અંદર પડી જાય છે ત્યારબાદ તેને સારવાર માટે લઈ જવામાં આવતું નથી।
જો નિર્ધારિત સમય એટલે કે જે ગોલ્ડન અવર કહેવાય એમાં જો એને પૂરતી સારવાર મળી હોત તો કદાચ એ વિદ્યાર્થીનો જીવ બચી ગયો હોત. અને આજે જે ઘટના ઊભી થઈ છે તેવો ઘટનાક્રમ ના સર્જાયો હોત, પરંતુ ખૂબ જ વાર લાગી તેની પ્રાથમિક સારવારમાં. ઉપરાંત જે લોહીના ડાઘા હતા તે પણ એવી પ્રાથમિક માહિતી સામે આવી છે કે ટેન્કર વડે તે લોહીના ડાઘા દૂર કરવામાં આવે એટલે ક્રાઇમ સીન ઉપરથી જે પુરાવા હતા એનો નાશ ક્યાંક સ્કૂલ દ્વારા કરાયો તો ઉપર દેખાઈ રહ્યો છે. માટે આ વિદ્યાર્થીઓની માંગણી છે કે તેમને સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા થઈ તેમાં જેટલા દોષિત જે સામેવાળા આરોપી જેટલી દોષિત સ્કૂલ છે તો સ્કૂલ સામે પણ કાર્યવાહી કરવાની જો માંગ કરી રહ્યા છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો, હજુ પણ વિરોધ યથાવત છે. નિધિ, બિલકુલથી વિરોધ યથાવત છે. ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. શાળા વિરુદ્ધ પણ કાર્યવાહી થાય તે પ્રકારની અહીંયા વાત કરવામાં આવી રહી છે, કેમ કે શાળાની પણ મોટી બેદરકારી સામે આવી છે. ગૌરવ, આપની પાસે થોડી વારમાં આવીએ છીએ. આ દ્રશ્યો આપને ફરીથી બતાવી આપજો. 7 ડે સ્કૂલની બહાર કેવી રીતે અહીંયા મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે. જે વિદ્યાર્થીનું મોત થયું છે તે ઘટનાને લઈને અહીંયા ભારે આક્રોશનો માહોલ. અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જુઓ કેવી રીતે અહીં મોટી સંખ્યામાં લોકો વિરોધ કરી રહ્યા છે, ન્યાયની માંગ કરી રહ્યા છે, તે પરિવારની બહાર આવી રહ્યા છે, તે મૃતકને ન્યાય અપાવવાની વાત કરી રહ્યા છે. શરૂઆતથી જ આખું જે કેમ્પસ છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીંયા રાખવામાં આવ્યો હતો. જે લોકો અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા હતા તેમની ડિટેન્શનની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. નિધિ, બિલકુલથી ગૌરવ, અહીં જે રીતે શાળા વિરુદ્ધ કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે, કેમ કે જે રીતે દાવો કરવામાં આવી રહ્યો છે શાળાની પણ એક મોટી બેદરકારી છે. શાળા સંચાલકો દ્વારા કોઈ નિવેદન આજના દિવસ દરમિયાન કોઈ પ્રતિક્રિયા કંઈ આપવામાં આવ્યું છે ખરું? નિધિ, વાત કરીએ તો ગઈકાલે જે ઘટના પ્રકાશમાં આવી વિદ્યાર્થીના મોતની, બસ ત્યારથી જ શાળા સંચાલકો સંપૂર્ણ અંડરગ્રાઉન્ડ થઈ ગયા તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોઈ પણ જવાબદાર વ્યક્તિ કાલે પણ મીડિયા સામે આવ્યો ન હતો. કોઈ પણ જવાબદાર વ્યક્તિ આજે પણ સ્કૂલમાં જોવા મળતો નથી. સ્કૂલની બહાર એવું બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે 2 દિવસ એટલે આજે 21 તારીખ અને 22 તારીખ 2 દિવસ સ્કૂલનું શૈક્ષણિક કામકાજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે. અને ત્યારબાદ પણ એવી પ્રાથમિક માહિતી આવી છે કે 23 તારીખથી જે પણ કોઈ શૈક્ષણિક કાર્ય થશે તે ઓનલાઈન થશે. એટલે સ્કૂલ સંપૂર્ણ કઠેરામાં હોય તેવું દેખાય છે. સંચાલકો સંપૂર્ણ કઠેરામાં હોય તેવું ક્યાંક એટલા માટે લાગી રહ્યું છે કે જે વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં સ્કૂલના પ્રિમાઇસીસમાં પડ્યો હતો તેને યોગ્ય સમય એટલે કે ગોલ્ડન અવર કહેવાય એ ગોલ્ડન અવરમાં એને સારવાર આપવામાં આવી ન હતી, જેના કારણે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો. એટલે જે કાર્યકરો NSUN અહીંયા વિરોધ કરવા માટે પહોંચ્યા હતા તેમની સ્પષ્ટ ડિમાન્ડ છે કે સીધી રીતે સ્કૂલનું સંચાલક મંડળ આ આખી ઘટનામાં આરોપીની ભૂમિકામાં છે તો તેમની સામે પણ એ લેવલની જ કાર્યવાહી કરવાની તેઓ માંગણી કરી રહ્યા છે. જે દ્રશ્યો આપણે સતત તમને બતાવ્યા કે NSUના કાર્યકરો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા હતા, તેમને અહીંયા વિરોધ કરવાનો, તારાબંધી કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેમની માંગણી છે કે યોગ્ય ન્યાય જે તે મૃતક અને તેના પરિવારને મળે. નિધિ, બિલકુલથી ગૌરવ જોડાયેલા રજૂ ફરીથી આપની પાસે આવીએ છીએ. તો તમે જુઓ 7 ડે સ્કૂલની બહાર આજે NSUના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા હતા. આજે પણ ન્યાયની માંગ સાથે ભારે આક્રોશ અને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જો કે ગઈકાલથી જ શાળાની બહાર મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેવા શાળાએ આ તમામ લોકો પહોંચ્યા, તાળાબંધી કરવાનો પ્રયત્ન કર્યો, તરત જ તેમના અટકાયતી પગલાં તેમને વિરુદ્ધ લેવાની શરૂઆત કરી દેવામાં આવી. એક તરફ આપ મૃતક એ વિદ્યાર્થીનો ફોટો જોઈ રહ્યા છો. તમે જુઓ આ વિદ્યાર્થી કેટલો આશાસ્પદ છે. તેની આંખોમાં અનેક સપના હતા. નયન આ દીકરાનું નામ હતું, પરંતુ નયનની આંખોના એ સપના કેવી રીતે ચકનાચૂર, તેની હત્યા કરીને કરી દેવામાં આવ્યા છે તે પરિવારને અત્યારે નોંધારો બનાવી દેવામાં આવ્યો છે. અમારા સંવાદદાતા, અમારા રિપોર્ટર સતત ત્યાં ઉપસ્થિત છે. ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે. ઉદય પાસે જઈશું. ઉદય, ગઈકાલથી તમે સાક્ષી છો આ પૂરી ઘટનાના. કઈ રીતે આક્રોશ આ પરિવારનો, ત્યાં રહેલા સ્થાનિકોનો સામે આવી રહ્યો છે, કેમ કે વાત અહીંયા માસૂમ વિદ્યાર્થીની છે જેનો કોઈ જ ગુનો નહોતો. આજે શાળા સંચાલકો દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે કે કેમ? પરિવારનું શું કહેવું છે, કેમ કે આજે પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા છે? ઉદય, જરૂરથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સ્કૂલ ઉપર વિદ્યાર્થીની હત્યા થઈ લીધી, હત્યા થયા બાદ જે છે આખો મામલો ઉગ્ર બન્યો. ઉગ્ર બન્યા બાદ જે છે સામાજિક સંસ્થાએ આખો આ મુદ્દો જે છે
જે ઉપાડી દીધો છે અને ઘણા ખરા આજે પણ સામાજિક સંસ્થાના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે તે વાલીઓ જે છે સ્કૂલ પર વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. વિરોધની દરમિયાન પોલીસ સાથે નાનું મોટું ઘર્ષણ થતાની સાથે તે પોલીસે જે તમામ લોકોની અટકાયત કરી અને